નમસ્કાર મિત્રો, આજથી જ રાજ્ય વેરા નિરીક્ષકના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલા છે. આ વિડીયોમાં આપણે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા, એમાં કઈ કઈ માહિતી જોઈશે એના વિશે વાત કરીશું. સૌપ્રથમ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જરૂરી છે કન્ફર્મેશન નંબર. જો એ ના હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે પણ માહિતી મેળવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ બ્રાઉઝરમાં જીપીએસસી ઓજસ ટાઈપ કરવાનું રહેશે. ટાઈપ કર્યા બાદ કંઈક આવી રીતે પેજ ખુલશે. એમાં અહીં ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કંઈક આ રીતે હોમ પેજ ઓપન થશે. જીપીએસસીનું હોમ પેજ છે. એમાં કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આગળથી ચોથો ઓપ્શન એટલે કોલ લેટર્સ એન્ડ ફોર્મમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌથી પહેલો ઓપ્શન પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ સૌપ્રથમ સિલેક્ટ જોબમાં જઈને છેલ્લે જે ઓપ્શન આપેલો છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારી પાસે કન્ફર્મેશન નંબર છે તો અહીં દાખલ કરવાનું રહેશે. કોઈ બી હોય એ દાખલ કર્યા બાદ અહીં તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ડેટ ઓફ બર્થ એડ કર્યા પછી જે અહીં કેપ્ચા દેખાઈ રહ્યા છે એ એડ કરવાના રહેશે. અને 8M8 કેપ્ચા જેમ છે એ રીતે જ નાખવાનું રહેશે. પહેલી ABCDમાં છે એટલે પહેલી ABCDમાં નાખશું. કેપ્ચા એડ કર્યા બાદ અહીં જે પ્રિન્ટ કોલ લેટરનો ઓપ્શન છે ત્યાં દબાવવાનું રહેશે અને ત્યાં ક્લિક કર્યા બાદ એક અલગ પેજ ઓપન થશે જેમાં તમારું કોલ લેટર તમને જોવા મળશે. હવે આ તો વાતથી તમારી પાસે કન્ફર્મેશન નંબર છે એના ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરવાની. માની લો કે કોઈ કારણોસર તમારો કન્ફર્મેશન નંબર ખોવાયેલો છે તો કઈ રીતે ડાઉનલોડ કરીશું? તો કે એના માટે અહીં એક ઓપ્શન આપેલો છે 5 નંબર ઉપરથી. તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરવાની રહેશે. પણ ધ્યાનમાં રાખવું અહીંયા કેપ્ચા નાખેલા હોવો જોઈએ. કેપ્ચા નાખ્યા બાદ ત્યાં ક્લિક કર્યા બાદ આવું કંઈક પેજ ઓપન થશે જ્યાં તમારે સૌથી પહેલાં એડવર્ટાઇઝમેન્ટ નંબર જે હોય તે નાખવાનો રહેશે. નંબર નાખ્યા બાદ એપ્લિકેશન નંબર તો આપણી પાસે નથી એટલે એ એમણે ખાલી રહેવા દઈશું. અને ત્યારબાદ નીચે આવી જઈશું અને મોબાઈલ નંબર અહીં દાખલ કરીશું. આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે એ નાખ્યા બાદ અહીં ડેટ ઓફ બર્થ ફરીવાર નાખવાની રહેશે અને ત્યારબાદ ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. તેને કોપી કરીને ફરીવાર પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટરમાં જઈને નાખવાનો રહેશે અને ત્યારબાદ તમે જે સ્ટેપ આગળ જણાવ્યા હતા એ પ્રમાણે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. આશા છે કે તમને આખી પ્રોસેસ સમજાઈ ગઈ છે. છતાં પણ કંઈ પણ ના સમજાય તો કમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. ધન્યવાદ.